ભાઈ 8 વાગ્યાની રાહ જોવે છે સામની. હવે સાપ છે અહીંયા સ્પીકર છે એની પાછળ છે. હવે જોઈએ કઈ રીતે કઈ જાતિનો સાપ છે અને શું કરવું પડશે. ઉતારીએ ખુરશી કેવું કઈ છે ખાટલો છે હા લઈ લો ખાટલો લઈ લો. સ્પીકરની પાછળ છે આમ દેખાતું નથી એટલે કદાચ મારા ખ્યાલ મુજબ ડામરનું બચ્ચું છે ઇન્ડિયન રેડ સ્નેક. થેલી લઈ લો ને બરણી નહીં બધું લાંબુ થેલી કેવું લઈ લો. બાજુ લઈ લો ચાલશે. બેસી ના રહે સવારની 8 વાગ્યાની બેઠી છે સારું કહેવાય. ખતરનાક સિચ્યુએશન. હવે ધામણને નીચે રાઉન્ડ મારી ગઈ છે. કરી શું કરીએ આવું શું કરવું છે નિયમ છે નિયમ. હાથમાં મશીન ને હેઠ આવે ગઈ સાહેબ દબાઈ ગઈ દબાઈ લઈ લો ખાલી અહીંયાથી આમ પકડી રાખવાનું. હવે એમ દબાવ નથી. ધામણનું બચ્ચું છે ગ્રીન અને પીળા કલર જેવો છે અને સંપૂર્ણપણે બિનઝેરી છે. કરડે તો પણ કંઈ થતું નથી. સામાન્ય રીતે પણ માણસ બીતો હોય હા ચોક્કસ પ્રકારની ગંધ છોડે છે ધામણ. એ ધામણ છે. ધામણને ઓળખવી હોય તો એના અત્યારે તમે જે જોઈ રહ્યા છો મોઢા આગળ પટ્ટા જે દેખાય છે એના ઉપર તમે એને ઓળખી શકો. ચાલો આપણે મિત્રો પૂરી અને સુરક્ષિત જગ્યાએ એને છોડી દઈએ. ચાલો મિત્રો હવે જે પકડીને લાવ્યા હતા એને આપણે મુક્ત કરી દઈએ. નીકળવાની ઉતાવળ કરી રહી છે.